We, the people of India, we, the common class people, we, the middle class people, don't trust media. What do you mean by media? Don't go for television. Don't be attracted by newspaper. આ લોકો હવે ગાંડા થયા છે અને આપણને ગાંડા કરે છે. એમને માત્ર પૈસા કમાવા છે. સમાચાર વાંચવા ખાલી સમાજના હિત માટે તમે આવો છો? નહીં. પિક્ચરના ગીતો તમે અમને બતાવો છો અમારા હિત માટે? નહીં. પિક્ચરો બતાવો છો અમારા હિત માટે? નહીં. કોમેડી શો, ડાન્સ શો અમારા હિત માટે? નહીં. એની અંદર તમને કરોડો રૂપિયાની જાહેરાત મળે છે માટે. તમે સમાચાર વાંચીને મારું જ્ઞાન નથી વિચારતા. તમે અમને તમારી લુચ્ચે શીખવાડો છો. 5 પક્ષને બોલાવીને તમે કોઈ પણ બાબત ઉપર ચર્ચા ગોઠવો છો અને વ્યુઅરશિપ મળી જાય છે અને પેલા લોકોની હલકટાઈ એ સામાન્ય પ્રજામાં બેસે છે. એ જ છાપો રોજ ખૂન, રોજ લૂંટ, રોજ ચોરી, રોજ બળાત્કાર, રોજ અપહરણ, આ જ વસ્તુ દૂરદર્શન આપશે. આ લોકો આપણા લાભમાં તો કશું આપતા નથી અને જાહેરાતો આપે છે ને એ એમની છે સેકન્ડ દીઠ લાખનો ભાવ. અને આપણે તો બેવકૂફ જ બનવાનું છે. સલમાને સ્લીપર પહેરી, આપણે પહેરવી પડશે. શાહરૂખે બાઇક લીધી, હવે આપણે લાવવું પડશે. કેટરીના કેફ જે ડ્રેસ લેશે એ આપણે લેવો પડશે. આ જાહેરાતથી આપણે જ મરીશું, આ લોકો નહીં. તો બધા પ્રકારના મીડિયાએ નક્કી કર્યું એ લોકો થોડીક ચેનલો ભાજપની છે, થોડીક કોંગ્રેસની છે, થોડી સમાજવાદીની છે, થોડીક દક્ષિણ ભારતીયોની છે, થોડીક મરાઠીઓની છે, થોડીક પંજાબીઓની છે, થોડીક બંગાળી છે. આ લોકો આપણને ઝઘડાવે છે એકબીજા જોડે, હિન્દુ ને મુસ્લિમ જોડે, સરદારજીઓ જોડે ગુજરાતીઓને, કાશ્મીરીઓને ભારતીય નથી કહેતા. આ જ દક્ષિણ ભારતીયોને એ લોકો ઉત્તર ભારતીયો વિરુદ્ધ ચડાવે છે. ઇંગ્લિશ વિરુદ્ધ હિન્દી, નમાજ વિરુદ્ધ રામધૂન, મસ્જિદ વિરુદ્ધ રામ મંદિર. આ બધા પ્રોપેગેન્ડા એમને તો લાખો રૂપિયા મળી ગયા અને આપણી દુર્બુદ્ધિથી આપણે હિન્દુના ઘર તોડ્યા કે આપણે મુસ્લિમના ઘર તોડ્યા, એની દુકાન સળગાઈ, આપણી દુકાન સળગાઈ. બસ આ લોકો આ જ કામ કરે અને જોડે બધા પક્ષ, બધી સરકારો એ આ કામ કરે છે. બધાને એકબીજા જોડે ઝઘડાઈએ. આપણે જીતવું છે, આપણે લોકોના પૈસા વેડફવા છે. રેવડીઓ વહેંચીને મફતમાં. તમારા બાપની કમાણી છે કે તમે કમાઈને વહેંચો છો લોકોને? નહીં. પણ તમે મત આપો, 5 વર્ષ અમને લાયસન્સ આપો, અમે તમારા દેશને લૂંટ્યા કરીએ, અમારી 10 પેઢી બેઠા બેઠા ખાય. આ છે મીડિયા. આ કામ કરી રહ્યું છે, આ કામ. અને આપણે એટલા સીધા સાદા માણસ છીએ કે આપણી પાસે ક્યાં પૈસા છે મલ્ટીપ્લેક્સમાં જવાના. સાંજે સોફા પર થાકીને આવ્યા પછી લહેંગો ને બાંડીઓ પહેરીને બેસી જઈએ છે બસ. અને આ લોકોને મેદાન આપીએ, અમને બરબાદ કરો તમે.